3 દિવસથી વ્યાયામવીરો અહીંયા આંદોલન ઉપર છે અને સરકાર તો પણ એમનું સાંભળતી નથી। છેલ્લા 3 દિવસથી બધા મુખ્ય બેઠે પણ અહીંયા બેઠા છે અને સરકાર છેલ્લા 13 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરતી નથી। છતાં પણ અમે બધા મુખ્ય બેઠે અહીંયા બેઠા છીએ। વ્યાયામવીરો એમની આંદોલન ચાલુ જ રાખશે જ્યાં સુધી સરકાર એમની માંગ પૂરી નહીં કરે, જ્યાં સુધી કાયમી પ્રાથમિક વિભાગમાં ભરતી નહીં કરે, સેટ ને પ્રાથમિકતા નહીં આપે અને ખેલ સહાયકોને કાયમી નહીં કરે ત્યાં સુધી અમે કોઈ ગાંધીનગર છોડવાના નથી અને અહીંયા જ આંદોલન અને ધરણા ઉપર બેસવાના છીએ। સત્યાગ્રહ સાવણીમાં ગાંધીજીના ગાંધી ચિંતા માર્ગે અમે અહીંયા આંદોલન કરવાના છીએ। અમે છેલ્લા 3 દિવસથી અહીંયા ગાંધીનગરમાં ખેલ સહાયક કાયમી ભરતી માટે વ્યાયામ શિક્ષણની કાયમી ભરતી માટે રોકાયેલા છીએ। તો છેલ્લા 3 દિવસથી અમારા જોડે અધિકારીઓ કે કોઈ પણ નેતા કોઈ પણ સરખો અમને જવાબ નથી આપતા। તો છેલ્લા 3 દિવસથી અમે અહીંયા ભૂખ્યા તરસ્યા અહીંયા અમે તડકામાં રોકાયેલા છીએ અને પોલીસ આવે તો અમે ગમે ત્યારે અમને ડિટેન કરી લેશે। શિક્ષકોમાં ખેલ સહાયકો વ્યાયામ શિક્ષકોને કરાર આધારિત નોકરી કરવાની, શું બીજા સરકારમાં નથી નોકરી કરવા માટે કરાર આધારિત? તો MLA CM થી લઈને તમામ સરકારીના ખાતાકીય કરાર આધારિત કરો, કેમ નથી કરતા તમે લોકો? કરાર આધારિત હોવા જોઈએ તો સૌ બધા હોવા જોઈએ, બધા ખાતાના કરાર આધારિત કરો। કેમ વ્યાયામ શિક્ષકો તે કરાર આધારિત રાખવામાં આવે છે? શું આ સરકારને દેખાતું નથી? આ કરાર આધારિત તમામ શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે આજે સરકાર સમક્ષ। તો આ શોષણને તમે શું ધ્યાને નથી લેતા? સરકારનું પાણી પેટમાં હલતું નથી। સતત 3 દિવસથી આ લોકો ભૂખ્યા ને તરસા અહીંયા આંદોલન કરવી છીએ અમે લોકો સૌ લોકો, તો તમારે પેટનું પાણી પણ નથી હલતું ને રાત્રે પાછા શિક્ષણ મંત્રી કુબેર સાહેબ ડિંડોર અને ભૂપેન્દ્ર સાહેબ જે CM છે તે લીગ રમે છે। અહીંયા વ્યાયામ શિક્ષકો થકી જ તે તમારી લીગ અને એ તમામ સ્પોર્ટ્સ એ આગળ વધે છે। તો અમારું તમે લોકો જોતા નથી સરકાર લોકો, અને પોતે મોજ કરે છે ત્યાં રમત રમીને, રિક્રેશન ગેમ રમો છો તમે અને અહીંયા ભૂખ્યા ને તરસ્યા વ્યાયામ શિક્ષકો તડપે છે। તો શું આ સરકાર છે? શું આ લોકશાહી તંત્ર છે? લોકો દ્વારા થતું શાસન, લોકો વડે ચાલતું શાસન, પણ આમાં માત્ર તાનાશાહીની સરકાર છે। આ સરકાર સામે કોઈ વિરોધ ઉઠાવે તો તેને પોલીસ આગળ મૂકી દે છે અને સતત ને સતત લોકોનું શોષણ કરે છે। 2010 થી ખેલ મહાકુંભનું આયોજન થાય છે। તો આ ખેલ મહાકુંભ કેના માટે છે? ખેલ મહાકુંભના તાઇફા અધિકારીઓ અને મંત્રીઓના ફાયદા માટે થાય છે, નહીં કે કોઈ અમારા વ્યાયામવીરો માટે। જ્યારે આ સરકારને ભીહ પડે છે ત્યારે શિખંડી રૂપી પોલીસને અમારી આગળ કરી દે છે। આ માઇક આંગલી સરકાર છે। આવો એકવાર અમને જાહેર ચોકમાં ડિબેટ કરો અમારી સાથે, અમારે શું શું પ્રશ્નો છે તમને કહીએ છીએ, પણ જાડી ચામડીની સરકાર કોઈનું સાંભળતી નથી। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના ને નથી છોડવાના। વ્યાયામવીર અમર રહો! વ્યાયામવીર અમર રહો!